દર વખતે કહું છું કે આ એનરિચમેન્ટ ઓફ ધ ટીચર્સ, શિક્ષકને ખબર નથી હોતી કે હું શું છું, મારી ભૂમિકા શું, તો એ પોતે જાગૃત થાય અને જીવનનો સાચો આનંદ શેમાં છે એ શોધે. જે સંશોધક નથી એ શિક્ષક નથી. હંમેશા શિક્ષક નવું નવું રોજ વિચારતો થાય. સંશોધન એટલે કંઈ વિજ્ઞાનની શોધ કરવાની છે એવો સવાલ નથી. તમારે આજ તમારી પાસે નથી, એ નવું કાલ તમારી પાસે આવે, એનું નામ સંશોધન છે. અને રોજ હંમેશા શિક્ષક વિચારતો થાય, એ શિક્ષણ વિમર્શનો આપણો હેતુ છે. એટલે આજે હું વૈશાલીબેન શાહને હવે આમંત્રિત કરું છું આ સેશનની શરૂઆતની અંદર, અને વિદ્યાર્થીઓ વિચારતા થાય એની પ્રક્રિયા, એ વિષયને ધ્યાને રાખી અને વૈશાલીબેન આપની સાથે વિચાર વિમર્શ કરશે. તો આવો વૈશાલીબેન. અને વિદ્યાર્થીઓ સાથે જે કામ પાડે છે શિક્ષકો હંમેશા 11 થી 5 સુધી વિદ્યાર્થીઓ સાથે જ જે સંપર્કમાં છે એને વિચારતા કરવાની કઈ કઈ પ્રક્રિયાઓ છે એ વિષય ઉપર આપ કંઈક પ્રકાશ પાડો વૈશાલીબેન. સૌને મારા નમસ્કાર. આજની સવાર કંઈક બહુ જ સુંદર ઉગી છે. ઘણા બધા વખતો પછી પલાણ દાદા જેવા વ્યક્તિત્વને મળવાનો મોકો મળ્યો. સવારથી એમની સાથે ઇનફોર્મલ વાતો જે થાય છે એમાંથી પણ એટલું બધું શીખવાનું મળે છે કે એવું લાગે છે કે હું અહીંયા આપવા કરતાં કંઈક લેવા માટે વધારે આવી હોઉં. હંમેશા આમ તો આ પ્રક્રિયા આદાન પ્રદાનની રહે છે. કોઈ કંઈ આપી નથી દેતું ને કોઈ કંઈ લઈ નથી લેતું, પણ સાથે મળીને કામ કરતા હોઈએ છીએ. પલાણ દાદાએ જે વાત કરી, હેત વધારીએ, કંઈક આવી જ ચિંતા હંમેશા ગુજરાત કેળવણી પરિષદ કરતું રહ્યું છે. કેળવણીનો જે અર્થ છે એ અર્થ સાચા અર્થમાં આપણે ગુમાવી બેઠા છીએ. પાઠ્યપુસ્તકો, પ્રશ્નના જવાબો, પરીક્ષાઓ, બહુ જ સુંદર માર્ક્સવાળી માર્કશીટ, અને પછી એના આધારે સરસ મજાની જોબ, પુષ્કળ પૈસા અને બધી જ સુખ સુવિધાઓ, હે ને? આટલું મળે એટલે આપણું જીવન સફળ. આવી એક વ્યાખ્યા જીવનની સફળતાની થઈ ગઈ છે. આમાંથી બહાર નીકળવું બહુ જ જરૂરી છે. ગાંધીજીએ કે બીજા જે પણ કોઈ વ્યક્તિત્વો જે લોકો સાચું જીવન જીવી ગયા, એ બધાએ ચિંતા એ જ કરી કે કેળવણી એટલે સત્ય, પ્રેમ અને કરુણા. આ ત્રણ બાબત જે પલાણ દાદાએ પણ વાત કરી કે મૂલ્યો, જો આ આપણી પાસે જે બાળકો છે એમાં આપણે વિકસાવી શકીએ તો જ આપણે શિક્ષકો. બાકી વિષયો તો બાળક જાતે ભણી લે છે. હું 2-4 ઉદાહરણો આપું, એનાથી વાતની શરૂઆત કરું. આપણા કુટુંબોમાં લગભગ એવું હોય કે બાળક નાનું હોય, સ્કૂલે જતું થાય, અને પછી ઘરે મહેમાન આવે એટલે મા બાપ હોય એ બાળકને શોપીસ બનાવી દે મહેમાનની સામે, હે ને? ચાલ તો બેટા, તને પેલી કવિતા આવડે છે ને, બાબા બ્લેક શીપ, પાછી અંગ્રેજી આવડતી હોય તો વધારે સારું, હે ને? આવરે વરસાદ આવડતું હોય તો થોડુંક સ્ટેટસ નીચું પડે, અને બાબા બ્લેક શીપ આવડે તો સ્ટેટસ થોડું ઊંચું થઈ જાય. પછી 1 to 10 બોલી જતો, પછી બધા જ જેટલા પ્રાણીઓના ચિત્રો હોય કે ફૂલોના ચિત્રો હોય, આ બધાના અંગ્રેજીમાં નામ બોલી જવાના, ગુજરાતીમાં નહીં, કારણ કે એ તો આવડે ને. આવું બધું બહુ જ કરીએ છીએ. આવા જ એક કુટુંબમાં એક વખત મહેમાન આવ્યા અને મમ્મી પપ્પાએ શરૂઆત કરી આ બધી, કારણ કે મમ્મી પપ્પાને તો એન્થુઝિયાઝમ બહુ જ હોય કે મારા બાળકને તો કેટલું બધું આવડે છે, હે ને? એટલે આવું બધું થોડું ઘણું ચાલ્યું ને છોકરાને તો કંટાળો આવ્યો. એટલે સ્વાભાવિક રીતે એને તો આ બધું નથી જ ગમતું, એટલે એણે કકળાટ ચાલુ કર્યો. કકળાટ ચાલુ કર્યો એટલે પછી પેલા મા બાપ હતા એ સહેજ મોઢા પડ્યા. મહેમાનોને પણ એવું લાગ્યું કે આ કંઈક બરાબર નથી થઈ રહ્યું, એટલે વાતને વાળવા માટે એમણે એ બાબાને પૂછ્યું કે બાબા તું શું બનીશ, કેવો બનીશ, મમ્મી જેવો બનીશ કે પપ્પા જેવો બનીશ, હે ને? પપ્પા ડૉક્ટર હોય તો પછી બચ્ચાએ ડૉક્ટર જ બનવાનું, દીકરાએ, અને મમ્મી શિક્ષક હોય તો પછી દીકરીએ શિક્ષક જ બનવાનું, હે ને? આવું બધા લેબલો આપણે એમ તૈયાર કરીને રાખ્યા છે આપણા બાળકો માટે, અપેક્ષાઓના. એવું જ એ દીકરા સાથે થયું કે બાબા તું કોના જેવો બનીશ, મમ્મી જેવો બનીશ કે પપ્પા જેવો બનીશ? એટલે બાબાએ 2 મિનિટ તો કશો જ જવાબ ના આપ્યો, અને પછી જવાબ આપ્યો
કે હું મારા જેવો બનીશ. તમે વિચાર કરો, એક બાળક કેટલું બધું વિચારે છે કે હું મારા જેવો બનીશ. એને એના જેવો બનવા માટે, બનવા દેવા માટે આપણી ભૂમિકા શું? એક શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ? હું વાત તમારી ઉપર છોડી દઉં છું, હું ચર્ચા નથી કરતી એની, કારણ કે તમે બધા વિચારી શકો એમ છો. એક બીજું ઉદાહરણ આપું. મોટાભાગે સાંજનો સમય હોય અને શેરીમાં બધા બાળકો રમતા હોય, હે ને, ઘરની આજુબાજુના ફળિયામાં, આંગણામાં, શેરીઓમાં. શહેરોમાં પણ એવું હોય કે જ્યાં જગ્યા હોય ફ્લેટોની વચ્ચે, ત્યાં પણ બાળકો રમતા હોય. આવી જ રીતે એક સાંજે થોડા બાળકો રમતા હતા. એક દાદા ત્યાંથી પસાર થયા. હું આ સત્ય ઘટનાઓ કહું છું, હા, દરેકે દરેક. એક પણ ઘટના વાર્તાના સ્વરૂપે બનાવેલી નથી, બધી જ સત્ય ઘટનાઓ છે અને મારી નજર સામે થયેલી ઘટનાઓ છે. એક દાદા ત્યાંથી પસાર થયા. ગલીના છેડે એક નાનકડો ઝાંપો હતો. એ ઝાંપાને વાહનોની અવર જવર ન થાય એટલા માટે સાંકળથી બાંધી દીધેલો બંને બાજુથી, અને ખાલી કોઈક માણસને જવું આવવું હોય તો જઈ શકે એટલી જગ્યા રાખેલી. ઝાંપાની બાજુમાં નાનકડો રસ્તો અને એની સામે બીજી કોલોની, એટલે એ કોલોનીનો પણ એવી રીતનો ઝાંપો. એટલે એક કોલોનીમાંથી બીજી કોલોનીમાં વાહન લઈને તમે અવર જવર ન કરી શકો. સારો ઉદ્દેશ હતો કે બાળકો રમતા હોય ત્યારે વાહનોની અડફેટે ન આવી જાય, કારણ કે આપણા વાહનો તો 70-80ની સ્પીડે જ ચાલે, એનાથી નીચે તો આપણને ફાવે જ નહીં. એટલે ઉદ્દેશ્ય સારો હતો. પણ એ દાદા લાકડી અને એક થેલી લઈને જતા હતા લાકડીના ટેકે. ત્યાં ઝાપા પાસે આવ્યા, ત્યાં પેલું સાંકળ બાંધેલી હોય નીચેની બાજુ પાછી, એટલે એમાં સહેજ અડધોલિયું ખાઈ ગયા અને સહેજ પડવા જેવા થયા. એમણે પોતાની જાતને તો સંભાળી લીધી, પણ એમના હાથમાંથી લાકડી અને થેલી પડી ગઈ. ત્યાં જેટલા છોકરાઓ રમતા હતા, મોટાભાગના બધા ખડખડાટ હસી પડ્યા. એવું થતું હોય છે ને, કોઈક પડી જાય એટલે આપણને એકદમ હસવું આવી જાય, સ્વાભાવિક પ્રક્રિયા થઈ ગઈ છે. એક બાળક છે એ દોડીને દાદા પાસે ગયું. દાદા હજી બેલેન્સ સાચવવાની કોશિશમાં હતા, એટલે એમને ટેકો આપ્યો. એક બાજુ બેસાડી દીધા, બાજુનું ઘર હતું એના ઓટલા ઉપર. એમની લાકડી લીધી, થેલીમાંથી જે સામાન પડી ગયો હતો એ સામાન ભર્યો. એ બાળક નાનું 5 વર્ષનું બાળક, સામાન ભર્યો અને થેલી પોતે હાથમાં પકડી, દાદાના હાથમાં લાકડી પકડાવી, દાદાનો એક હાથ પકડ્યો, ધીમે રહીને ઝાંપો વટાવી, રોડ ક્રોસ કરાવી, સામેનો ઝાંપો વટાવીને કોલોની સુધી એમને મૂકી આવ્યો. દાદા બહુ ખુશ થઈ ગયા. સ્વાભાવિક છે, અને આટલી મદદ મળે નાના બાળક તરફથી તો એ ખુશ થાય. પણ એ દીકરાના દાદા પણ એમના ઘરના વરંડામાં બેઠેલા હતા. દીકરો પાછો આવ્યો અને પાછો આવીને એણે જે એના મિત્રો હસેલા એને એમ કીધું, એક દિવસ આપણે પણ આટલા મોટા થઈશું, એક દિવસ આપણે પણ આટલા મોટા થઈશું. અને દીકરાના દાદાની આંખમાંથી ટપ 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 આંસુ, કે મારા ઘરમાંથી કે મારા વાતાવરણમાંથી મારા બાળકને જે સંસ્કાર મળે છે, હવે આ છોકરો ડૉક્ટર એન્જિનિયર નહીં બને ને તોય મને તો ચાલશે. હે ને, બાળકો બહુ જ વિચારે છે, એમનામાં બહુ જ સંવેદના હોય છે. અરવિંદભાઈ કાલે વાત કરવાના છે, એમનો ગમતો વિષય છે સંવેદનાનું શિક્ષણ. આ બધું શું છે? આ કશી જ વસ્તુઓ આપણને ક્લાસરૂમમાં સવાલ જવાબો શીખવાડી દેવાથી બાળકોમાં નથી ખીલતી. ટેક્સ્ટબુકને એક સાધન ગણીને કેવી રીતે આપણે કામ કરવું, શિક્ષકો છીએ, ટેક્સ્ટબુક કરાવવાની છે, પરીક્ષાઓ માટે પણ તૈયાર કરવાના છે, આ બધી સમસ્યાઓ પણ છે, પણ કે એટલી વિકરાળ સમસ્યાઓ નથી. બાળક જાતે કેવી રીતે ભણતું થઈ જાય, એને કેવી રીતે ભણવાનું ગમે, એના મોઢામાંથી એવું નીકળવું જોઈએ કે મને ભણવું ગમે છે. આપણે એને ભણતું કરીએ છીએ, પરાણે ભણતું કરીએ છીએ, પણ એને ભણવું ગમે એવા કોઈ પ્રયત્નો નથી કરતા. કરીએ છીએ આપણે એવા પ્રયત્નો કે એને ભણવું ગમે, એને એક પણ દિવસ શાળાએ ન આવે તો ન ચાલે, એવા પ્રયત્નો આપણા તરફથી જો થતા હોય તો એ શિક્ષકને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ મોટાભાગે બાળકોને ભણવું ગમતું નથી હોતું. આપણે પરાણે ભણાવતા હોઈએ છીએ, પરાણે સવાલ જવાબો ગોખાવડાવતા હોઈએ છીએ, અને પછી પરીક્ષામાં લખવા માટે
તૈયાર કરાવડાવતા હોઈએ છીએ. પણ આ પરીક્ષાઓનો હેતુ શું છે? આ ભણાવવાનો હેતુ શું છે? મૂળ હેતુ તો એ જ છે કે જે પણ કંઈ ધીમે 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 શીખતું જાય એનો ઉપયોગ જ્યાં જ્યાં એણે એના જીવનમાં કરવાનો આવે ત્યાં એ કરે. હે ને? ઘડિયા શીખવાડીએ છીએ ગણિતમાં, કેવી રીતે શીખવાડીએ છીએ? કોઈ કહી શકશે? કેવી રીતે શીખવાડીએ છીએ? ગોખાવડાવીએ છીએ, હે ને? રોજ બોલી જવાના. ક્લાસમાં મારા તો ગણિતના ક્લાસની શરૂઆત ઘડિયા બોલાવવાથી જ થાય, હે ને? એમાં શિક્ષક બહુ પ્રાઉડ લે છે. હું તો 10 વખત લખવા આપું જ, રોજ 10 વાર લખી નાખવાના, રોજ રાત્રે સૂતા પહેલાં બોલી જ જવાના. પણ એ ઘડિયા એટલે શું? કેવી રીતે ઘડિયા અસ્તિત્વમાં આવ્યા? આ ઘડિયાનો ઉપયોગ આગળ જતાં ક્યાં થવાનો છે? એવા કોઈ જ પરિસ્થિતિઓનું નિર્માણ આપણે આપણા વર્ગખંડોમાં કરતા નથી, હે ને? અને ગણિત શીખવાડવા માટે પણ ભાષા બહુ જરૂરી છે. આ વાત તો ભૂલી જ ગયા છીએ. ક્યાંક જો તમે ગયા હોય કોઈક કાર્યક્રમોમાં, કાલે રાજેન્દ્રભાઈ આવશે, તમારી સાથે વાત કરશે થોડીક, કે ભાષાનું પણ શું મહત્ત્વ છે. ગણિત શીખવાડવા માટે પણ ભાષા બહુ જ જરૂરી છે. મેં હમણાં જ એક પ્રયોગ કર્યો, એની તમને વાત કરું. મારા પોતાના દીકરા ઉપર મેં આ પ્રયોગ કર્યો. મારો દીકરો છે 12 વર્ષનો, ગુજરાતી માધ્યમમાં ભણે છે. શ્રેયસ ફાઉન્ડેશનમાં જ્યાં હું પહેલાં કામ કરતી હતી ત્યાં જ ભણે છે. ત્યાંનું વાતાવરણ થોડું એટલું સરસ અલગ પ્રકારનું છે કે બાળકોને એનો કોઈ જાતનો ભાર ન લાગે ભણવાનો, અને એ લોકો રમતા રમતા શીખતા હોય છે, ભણતા નથી હોતા. રમતા રમતા બહુ જ બધી બાબતો શીખતા હોય છે. વેકેશન પડ્યું, 6ઠ્ઠું ધોરણ એનું ગયા વર્ષે પૂરું થયું એપ્રિલ મહિનામાં, અને પછી વેકેશન શરૂ થયું. વેકેશન શરૂ થયું એટલે અમે લોકો બેઠા હતા એક દિવસ કે મમ્મી ક્યાં ફરવા લઈ જવાના? મેં કીધું બેટા આ વખતે તો મારી પાસે નવું કામ છે અને એ કામમાં બહુ જ દોડધામ છે, ક્યાંય ફરવા જવાય એવું તો લાગતું નથી. કદાચ સવારથી સાંજ કે શનિ રવિમાં ક્યાંક લઈ જઈશ, પણ ક્યાંય દૂર સુધી ફરવા જઈએ એવું તો કંઈ શક્ય નથી. તો કે મમ્મી આખું વેકેશન શું કરીશું? મેં કીધું હા એ પ્રશ્ન તો છે, આખું વેકેશન શું કરીશું? મેં કીધું ચલો આપણે કંઈક વિચારીએ અને નક્કી કરીએ કે શું કરીએ. પછી એ CN વિદ્યાવિહારમાં અંગ્રેજીનું બહુ જ સરસ એક કેન્દ્ર ચાલે છે, ત્યાં અંગ્રેજી શીખવા પણ જાય છે. એટલે મેં કીધું ત્યાં 1 મહિનાનો આખો કોર્સ છે, સવારે 8 થી 10 વાગ્યાનો. તને ઈચ્છા હોય તો તું જા, તો તને થોડુંક અંગ્રેજી ભાષા તારી વધારે સારી થશે. તો મને કે હા મારે જવું છે. એટલે એને એ ક્લાસમાં મોકલ્યો. 2 દિવસ થયા એટલે કે મમ્મી આમાં તો ખાલી મારા 2 કે 3 કલાક જ જાય છે. 2 કલાક ક્લાસના અને અડધો કલાક સાયકલ પર આવજા કરે ને, કે 3 કલાક પછી હું શું કરું આખો દિવસ? અને ઘરમાં પહેલેથી એવી આદત છે કે બહુ ટીવી જોયા કરવાનું કે બહુ મોબાઈલ પર ગેમ રમ્યા કરવાનું, એવું આખો દિવસ ન ચાલે. થોડો ઘણો સમય બરાબર છે બાળકો, અને હવેના બાળકોને એ ટેકનોલોજીથી એ લોકો અવગત થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે કે એનો બાધ ન કરાય આપણાથી, પણ એમાં વિવેક જાળવતા શીખી જાય એટલું આપણી ફરજ જોવાની. એટલે અમે લોકો પહેલેથી થોડાક આવા બધા કામ કર્યા કે જેથી એ લોકો આ બધાથી બહુ જ વધારે પડતું એનું વળગણ થઈ જાય એવી પરિસ્થિતિમાં નથી મુકાયા. એટલે કે હવે શું કરવાનું? પછી અમે લોકોએ ગણતરી કરી કે કેટલા કલાક ઊંઘવાનું. આ બધું એ લોકોએ જાતે જ કર્યું, હું ખાલી સાથે રહી. કેટલા કલાક ઊંઘવાનું છે આપણે? રાત્રે હવે અત્યારે તો રજાઓ છે એટલે થોડું રમીશું બધા મિત્રો સાથે રાત્રે, એટલે 11 સાડા 11 ઊંઘી જઈશું. તો 7 થી 8 કલાક તો ઊંઘીશું. હવે વેકેશન છે એટલે બહુ વહેલા બી નહીં ઉઠીએ 6 વાગ્યામાં. સારું, 8 કલાક ઊંઘવાનું છે એટલે રાત્રે 11 વાગે સૂઈશું તો સવારે 7 વાગે ઉઠીશું. 8 થી 10ના તો ક્લાસ છે, ઘરે આવશું ત્યાં 10:30 11 થઈ જશે. પછી ફ્રેશ થઈશું, જમીશું, 12 વાગશે. હવે બપોરના 12 થી રાતના 11 વાગ્યાનો સમય, એટલે લગભગ 11 કલાક. આ 11 કલાક કરવું શું? એટલે પછી જાતે જ ટાઈમ ટેબલ બનાવવાનું શરૂ કર્યું. એ ટાઈમ ટેબલ બનાવતા બનાવતા એને જાતે જ એટલો વિચાર થયો કે મને ગણિત તો બહુ સરસ આવડે છે, મમ્મી હું કંઈક ગણિત નવું શીખું. મેં કીધું સારું. મેં કીધું 7મા ધોરણનું તને ગણિતનું પાઠ્યપુસ્તક લાવી આપું, તો એના પાના ફેરવજે. પછી લઈ આવે, આમ પાના ફેરવ્યા પણ કંઈ સમજણ ના પડી. મને કે હું શું કરું? મેં તું વાંચી જા. મને કે ગણિત વાંચી જાઉં? મેં તું હા ગણિત વાંચી જા. તો કે વાંચીને શું કરું? મેં તું વાંચ અને વાંચીને વિચાર કરજે કે તને સમજણ પડે છે. જો સમજણ પડતી હોય તો પછી એનું સ્વાધ્યાય કરજે. એ દીકરાએ ગણિત વાંચવાનું શરૂ કર્યું. વાંચતા વાંચતા એને એટલી બધી સમજણ પડી જાતે
કે એણે આખું 7મા ધોરણનું ગણિત વેકેશનમાં પૂરું કરી દીધું એની જાતે, કોઈની મદદ વગર. હું ખાલી એટલું એને મદદ કરતી ગઈ ક્યાંક ક્યાંક કે આગળ તું જે ભણ્યો છે એને અહીંયા કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય, કે થોડું ઝડપી ગણતરી કેવી રીતે કરી શકાય. આવું મેં એને થોડુંક સમજાવ્યું. પછી ગણિત તો પૂરું થઈ ગયું, હવે શું? તો કે હવે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પણ પુસ્તક લાવી આપ, હું વાંચવાનું શરૂ કરું છું. અડધા પુસ્તકો એ પણ વાંચ્યા. અને એ વાંચ્યા પછી એમાં જેટલી પણ પ્રવૃત્તિઓ આવતી હતી એ પ્રવૃત્તિઓ જાતે કરવાનું શરૂ કરી દીધું. અને એને રિલેટેડ જે પણ પ્રવૃત્તિઓ એના મગજમાં આવે અથવા તો ઇન્ટરનેટ પરથી શોધે અથવા તો ઘરમાં બહુ બધા પુસ્તકો છે એટલે એમાંથી કંઈક શોધવા માંડ્યો, વિજ્ઞાનના પુસ્તકો કાઢીને ને બીજા એન્સાઇક્લોપીડિયા કાઢીને. એટલું બધું કામ કર્યું એણે જાતે કે અત્યારે 7મા ધોરણમાં સ્કૂલે જાય છે ને ત્યારે એને એમ થાય છે કે મમ્મી હું 8માનું ભણવા માંડું. જો કશું જ કરવાની જરૂર નથી હોતી, ખાલી થોડુંક એક દિશા સૂચન કરીએ, થોડોક એવો માહોલ ઊભો કરીએ અને જો આટલું કરી શકીએ તો બાળકો સાચે જાતે સમજીને વિચારીને કામ કરતા થઈ જાય છે. મારો દીકરો આજે એવો બોલતો થઈ ગયો છે કે મમ્મી મને ભણવાનું બહુ જ ગમે છે, મને બીજું બધું હવે આડું અવડું કામ કરવાનું મન જ નથી થતું. હવે મારે ક્યાંય આખી જિંદગી માટે એની ચિંતા કરવાની જરૂર ખરી? સહેજ પણ નહીં ને. પછી મેં એને કીધું હવે તું કાર્પેન્ટર બનીશ ને તોય મન તો ચાલશે, પણ કાર્પેન્ટરમાં તું સ્કિલ્ડ કાર્પેન્ટર બનજે, બરાબર છે? જરૂરી નથી કે ડૉક્ટર એન્જિનિયર બને. સારો માણસ બન, સારો નાગરિક બન અને તને જેમાં આગળ વધવું હોય એમાં તું એકદમ ઉચ્ચ કક્ષાનું જે પ્રાવીણ્ય હોય એને તું મેળવવાની કોશિશ કર, તો પછી જીવન તો સુંદર એની મેળે બની જવાનું છે. પણ આ બધી પ્રક્રિયાઓમાંથી બાળકોને પાસ કરવા માટે આપણે પોતે થોડુંક મહેનત કરવી પડે છે, આપણે થોડુંક વિચારવું પડે છે, હે ને? બધાના હાથમાં કાગળ અને પેન્સિલ છે. એક પ્રવૃત્તિ 1-2 કરીએ, 1-2 ઉદાહરણો તો આપ્યા, 1-2 પ્રવૃત્તિ કરીએ એટલે આપણને થોડો ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે થોડુંક કામ કરાય અને એ લોકોને વિચારતા કેવી રીતે કરીએ. એક ચિત્ર દોરીએ, એક ચિત્ર દોરીએ. ચિત્ર તો બધાએ દોર્યા છે ને? નાના હતા ત્યારે સ્કેચબુકમાં, સ્કૂલમાં ભણ્યા છીએ, ચિત્રો તો બધાએ દોર્યા જ હશે, હે ને? એક કુદરતી દ્રશ્ય દોરીએ. આવડે ને બધાને દોરતા? મોસ્ટ ફેવરેટ છે આ તો. શરૂઆત જ કદાચ ચિત્રો દોરાવાની ત્યાંથી થતી હોય છે, કુદરતી દ્રશ્યની, હે ને? કે એકબીજાને પૂછવાની જરૂર નથી, એકબીજામાં જોવાની એ જરૂર નથી, જે મગજમાં આવે એ મૂકવાનું છે, તમારે કોઈને બતાવવાનું નથી. હા, એક 5 મિનિટ આપું છું, મને લાગે 5 મિનિટે બહુ વધારે છે, 2 કે 3 મિનિટમાં તો દોરાઈ જશે. સાચી વાત છે? જેમ જેમ દોરાઈ જાય એમ હાથ ઊંચો કરજો એટલે મને થોડો ખ્યાલ આવે કે દોરાઈ ગયું, એટલે પછી આગળ વાત વધારીએ. જેની પાસે કાગળ ના હોય, ધારો કે બી મનમાં દોરવું હોય તો મનમાંય દોરી શકાય. હો, ચિત્ર પહેલાં તો મનમાં જ આવતું હોય છે ને, પછી કાગળ પર ઉતરે છે, એટલે મનમાંય દોરી શકાય. થેન્ક યુ. મેં ચિત્ર દોરવાનું કીધું એ સાથે હાસ્ય કેટલું આવી ગયું છે મોઢા ઉપર, જુઓ તો ખરા. દરેકે દરેક વ્યક્તિ હસી રહી છે અને દોરાઈ જાય છે તો હાથ ઊંચો કરતી વખતે પણ હાસ્ય આવે છે કે થઈ ગયું. કેટલો આનંદ હોય છે જો આપણામાંનું બાળક મરી નથી જતું. હા, આજે જ સવારે અજયભાઈ બોલતા હતા, અમે બધા દાદા જેવા બધા ભેગા થયા ને એટલે બધાની ઉંમરો પૂછતા હતા, કોને કેટલા વર્ષ થયા, કોણ વધારે મોટું, હે ને? હતા સાહેબ પણ સાથે કે હું સૌથી મોટો ને હું સૌથી આમ, તમારા કરતાં તો હું 4 મહિના મોટો. આવી બધી વાતો ચાલતી હતી. એટલે અજયભાઈ બોલેલા કે તનનો ને મનનો સુમેળ જ ક્યાં રહ્યો છે, તનનો અને મનનો સુમેળ જ ક્યાં રહ્યો છે, કે તન મોટું થતું ગયું છે પણ મન તો હજી નાનું છે, યુવાન છે, બાળક છે, હે ને? હું માનું છું લગભગ ઘણા બધાને દોરાઈ ગયું છે. હા, સારું. હવે હું જે સવાલ પૂછું એના જવાબમાં તમારે લોકોએ હાથ ઊંચા કરવાના ખાલી. હા, બોલવાનું કશું જ નથી, ખાલી હાથ ઊંચા કરવાના છે. કેટલા જણાએ પહાડ દોર્યો?
સારું. કેટલા જણાએ પહાડમાંથી નીકળતી નદી દોરી? પહાડમાંથી નીકળતી નહીં તો બાજુમાંથી વહેતી પણ કદાચ દોરી તો હશે. નદી કેટલાએ દોરી? ચલો સારું. પહાડની પાછળ સૂરજ, પછી નદીમાં હોડી, નદી કિનારે ઘર અથવા મંદિર, ઝાડ, નાળિયેરીનું ઝાડ, ખજૂરીનું ઝાડ. સારું. ખજૂરી હજી કોઈને યાદ ના આવી, નાળિયેરી યાદ આવી. પછી નદીમાં માછલીઓ, નદીમાં દેડકા, આપણે બધા જ આ જ કુદરતી દ્રશ્ય દોરતા શીખ્યા ને. સારું. હવે કેટલા જણા દરિયા કિનારે ફરવા ગયેલા છો? દરિયા કિનારો કુદરતી દ્રશ્ય ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? કુદરતનો જ ભાગ છે ને દરિયા કિનારો. કેટલા જણા રણ પ્રદેશોમાં ફરવા ગયા છો? કચ્છ, જેસલમેર, આવા બધા પ્રદેશોમાં આપણે ફરવા જઈએ છીએ. રેતીના ટીંબા દોરતા કોઈને ના આવડ્યું? યાદ જ ના આવ્યું. ઊંટ સવારી, જીપ સફારી, એ રેતીના રણના ઘરો. બધાએ નાળિયેરી દોરી હતી ને? એ લોકો જરા હાથ ઊંચો કરો તો. જો હવે કોઈ નહીં કરે. કરો તો. નદી કિનારે કોઈ દિવસ નાળિયેરી જોઈ? નાળિયેરી કઈ જગ્યાએ થાય? કેવા પ્રદેશમાં થાય? દરિયા કિનારે થાય. હે, કારણ કે એને ખારી જમીન જોઈએ. નદી કિનારે ખારી જમીન ક્યાંથી આવી ગઈ કે નાળિયેરી ઉગી ગઈ? જો કેટલું બધું ખોટું આપણે શીખ્યા છીએ અને એ જ ખોટું આપણે બાળકોને શીખવાડીએ છીએ. હે, રણ પ્રદેશ દોર્યો હોય તો એ પણ કુદરતી દ્રશ્ય થાય ને. તમે બધા મોટા ભાગે અહીંયા ગામડાઓમાં રહો છો. હે, સવારમાં ઉઠીને જે દ્રશ્ય તમારી નજર સામે હોય છે એ કુદરતી દ્રશ્ય નથી. અમારા શહેરોમાં તો બિલ્ડિંગો દેખાય એટલે એને કંઈ કુદરતનો ભાગ ના કહેવાય. બિલ્ડિંગો તો આપણે બનાવેલા છે. પણ તમે બધા તો એટલા સરસ મજાના વાતાવરણમાં રહો છો કે બહુ જ સરસ મજાની કુદરત તમારા બધાની પાસે છે. હે ને? ઇવન સવારે અહીંયા બધા બેઠા હતા ને, અમે લોકો બોલતા હતા કે કેટલી સરસ કુદરત છે, કુદરતને માણી રહ્યા છીએ. મને કાજલબેને કીધું કે બેન આરામ કરવો હોય તો ઉપર જાઓ. મેં કીધું ના, અહીંયા બેસીને થોડું વાંચું છું, પછી જોઉં કોઈ નહીં આવે તો ઉપર જતી રહીશ. પણ ત્યાં સુધીમાં તો બધા આવી ગયા એટલે સાથે મળીને કુદરતને માણી. હે ને? તો કેટલી બધી કુદરત આપણી આજુબાજુ આપણા પ્રવાસો દરમિયાન આપણને જોવા મળે છે. અમે ગઈકાલે આવતા હતા અમદાવાદથી તો રસ્તામાં અરવિંદભાઈ સાથે વાત ચાલતી હતી કે ખેતરો સૂકા ભટ્ટ થઈ ગયેલા દેખાય છે, આખો પટ્ટો સૂકો છે. અને સવારે ભીમસીભાઈએ વાત કરી કે 2 વર્ષથી વરસાદ નથી. ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલી બધી મુશ્કેલીઓ છે. કુદરત બદલાઈ પણ ગઈ છે તો કુદરતના દ્રશ્યો પણ બદલાયા છે. બાળકને આ વિચારતું કોણ કરશે? કેવી રીતે કરી શકાશે? બોર્ડ ઉપર કુદરતી દ્રશ્ય દોરીએ છીએ. વર્ષોથી જે નવનીતની પેલી બુકમાં છપાયેલું આવ્યું છે ને, ચિત્રપોથીમાં, એ જ કુદરતી દ્રશ્ય નવનીતવાળાએ જે આપણા મગજમાં ફિટ કરી દીધું છે એ પકડીને આપણે નાનપણથી અત્યાર સુધી ચાલ્યા. હે ને? આપણા વિચારોમાં કોઈ ફેરફાર જ ના આવ્યા. કુદરતી દ્રશ્ય માટેના આપણા વિચારોમાં કોઈ ફેરફાર ના આવ્યા. દરિયો આપણને યાદ ન આવ્યો, ઝરણા આપણને યાદ ન આવ્યા. પહાડોની વચ્ચેથી ઝરણા બહુ જ સરસ નીકળે. લોનાવાલા ફરવા જાઓ ને, મહાબળેશ્વર ફરવા જાઓ તો ઝરણા જોવા જ જઈએ. હે ને? આ બધું આપણને યાદ જ નથી આવતું, જેના અનુભવોમાંથી આપણે પસાર થયા છીએ. પણ આપણા મગજમાં તો એમ જ કે આપણને શિક્ષક તરીકે જ્યારે પણ કુદરતી દ્રશ્ય દોરવાનું આવે અથવા તો દોરાવવાનું આવે તો આપણે એક આ જે ફિટ થઈ ગયું છે મગજમાં, જે કોચલામાં બંધ બેસી ગયું છે, એ જ આપણે કરીએ. કેટલી બધી અફાટ કુદરત આપણી આજુબાજુ પડેલી છે. આપણે ફરવા જઈએ છીએ ત્યારે પણ એટલી બધી કુદરતને આપણે માણીએ છીએ. હે ને? હિલ સ્ટેશન પર ફરવા જઈએ છીએ, સી શોર પર ફરવા જઈએ છીએ. શું કરીએ છીએ આપણે આ બધું? રણ પ્રદેશોમાં ફરવા જઈએ છીએ. આપણે કુદરતને માણવા માટે જઈએ છીએ. ત્યાં જઈને આપણને હશકારો થાય છે. આપણે આપણી ઘરેડમાંથી, રોજિંદા જીવનમાંથી બહાર નીકળીને કંઈક નવું એક્સપ્લોર કરીએ છીએ.
પણ એ નવું એક્સપ્લોર કરવાના બદલે આપણે શું કરીએ છીએ? ખાલી જઈને ફરીને પાછા આવી ગયા. ભાઈઓએ આરામ કર્યો અને બહેનોએ શોપિંગ કર્યું. હે ને? શોપિંગના પૈસા તો લઈ જ જવા પડે ને, એના વગર તો ચાલે જ નહીં. સાચી વાત છે. જો પ્રવાસો, ઉમાશંકર જોશીએ કીધું હતું કે પ્રવાસ એ સૌથી મોટો શિક્ષક છે અને એ જે શીખવાડે છે એ બીજું કોઈ જ નથી શીખવાડતું. સૌથી મોટું શિક્ષક જે છે એ પ્રવાસો છે. આપણે આટલા પ્રવાસો કરીએ છીએ આપણા કુટુંબની સાથે, દર વેકેશનમાં ફરવા માટે જઈએ છીએ, અને છતાં પણ આપણા મગજની ઘરેડમાંથી તો આપણે બહાર નીકળતા જ નથી. કંઈક બાળકોને વિચારતા તો કરવા પડશે ને. કેવી રીતે કરીશું? તમે જ વિચાર કરજો. હું તો ઉદાહરણો મૂકીને તમારી આગળ અટકી જવાની છું. બીજી એક પ્રવૃત્તિ કરીએ. બીજી એક પ્રવૃત્તિ કરીએ. હા કે ના? કોઈ જવાબ જ નથી આપતું. હા ને? હે ને? સારું, આમ 4-4, 5-5ના ગ્રુપમાં બેસી જાઓ ને. સારું, હું પહેલાં કહી દઉં કે શું કરવાનું છે, પછી ગ્રુપમાં બેસી જાઓ અને કરો. એક 5 જ મિનિટ લાગશે, વધારે નહીં થાય. તમે અહીંયા ભાણવડ અથવા તો આસપાસના પ્રદેશોમાં રહો છો, હે ને? તમને એક દિવસ એવી ખબર પડે છે કે તમારી શાળા જોવા માટે અને તમારી શાળાના આસપાસના પ્રદેશો જોવા માટે, એને સમજવા માટે એક વિદેશી ગ્રુપ આવી રહ્યું છે. 10 દિવસ માટે અહીંયા રહેવાનું છે. એની માટે તમારે તૈયારીઓ કરવાની છે. એની માટે તમારે તૈયારીઓ કરવાની છે. આપણે એ લોકો આવે એટલે એમને ઘણી બધી બાબતોથી માહિતગાર કરવા પડે, બરાબર? કારણ કે એ લોકોને એવી ફિતરત હોય છે કે એ લોકો સતત આપણને સાથે રાખીને નથી ફરતા હોતા, એ લોકો એકલા ફરતા હોય છે. તમે જોજો, કોઈ પણ વિદેશી પ્રવાસી આવે ત્યારે એ લોકો મોટા ભાગે આપણા જે આપણે બધા હોઈએ એમાંથી આપણને કોઈને સાથે રાખીને લગભગ નથી ફરતા. એ લોકો એકલા ફરતા હોય છે અને એકલા ફરીને બધું સમજવાની અને જોવાની, શીખવાની કોશિશ કરતા હોય છે. એટલે એમને આપણે થોડીક આપણા પ્રદેશની જુદી જુદી જે વિવિધતાઓ છે એનાથી માહિતગાર કરવા પડે. થોડા મુદ્દા વિચારીએ કે કઈ કઈ બાબતોથી માહિતગાર કરવા પડે. તમારામાંથી જ વાત કરો ને. કોઈ આવે આપણે ત્યાં, ધારો કે યુરોપમાંથી આવે છે, યુરોપના કોઈ એક દેશમાંથી અહીંયા 10 દિવસ માટે રહેવાનું છે, એને કઈ બાબતોથી આપણે માહિતગાર કરવા જોઈએ? હા ભાઈ, આપણા, મને સંભળાવ્યું. સંસ્કૃતિ, બહુ જ સરસ. આપણા વિસ્તારની સંસ્કૃતિ. ભાઈ તમે છે ને 5-6 જણને લઈને બેસી જજો, હા, અને એ સંસ્કૃતિ વિશે કઈ કઈ માહિતી આપવાની એક કાગળમાં લખજો, બરાબર? ચલો, બીજી બાબત. આજુબાજુના વિસ્તારમાં જે જે વિવિધતાઓ રહેલી છે એના વિશે. સારું, તમારે પણ 5-6 બહેનોને લઈને બેસવાનું, હં, તમારા મિત્રો બનાવી દેવાના અને આની ઉપર મુદ્દાઓ લખવાના કે કઈ કઈ વિવિધતાઓ છે અને એમાં આપણે શું કહેવું પડશે. ભાઈ, આજુબાજુની ભૌગોલિક પરિચય, બરાબર? બહુ જ સરસ. તમારું પણ એક ગ્રુપ તમારે બનાવવાનું. હા, આ બાજુથી પાછળ એક બહેનનો હાથ ઊંચો થયો હતો. બહુ સરસ. એટલે ફરવા લાયક, જોવા લાયક સ્થળો, ટૂંકમાં ફક્ત ધાર્મિક આપણે નહીં રાખીએ પણ જોવા લાયક સ્થળો. એ બહેન તમે પણ એક ગ્રુપ બનાવજો. હા, બધા જોડાઈ જજો એમાં. આજુબાજુના સ્થળો વિશેનો ઇતિહાસ. ઓકે, તમારે પણ ગ્રુપ બનાવવાનું. હા બેન. ભાઈ, ફૂડ, બહુ જ સરસ. આપણા પ્રદેશમાં કેવા પ્રકારના ખોરાક છે એના વિશેની માહિતી. આ તમે જે જે બોલો છો ને એ 4-5 જણનું ગ્રુપ બનાવીને મુદ્દાઓ લખવા માંડો. ના, એ તો બરાબર છે. એ ક્યારે લાગે? જ્યારે તમે એને કઈ કઈ બાબતોથી માહિતી. નહીં, મારો પ્રશ્ન જુદો છે ભાઈ. મારો પ્રશ્ન એ છે કે કઈ બાબતોથી આપણે એમને માહિતગાર કરવા કે જેથી કરીને એ લોકો પોતાની રીતે હરી ફરી શકે અને પોતાનું આખું જે
દૈનિક દિનચર્યા હોય એને એ લોકો મેનેજ કરી શકે. જેમ કે ખોરાક વિશેની માહિતી આપવી, આબોહવાની માહિતી આપવી, જોવાલાયક સ્થળોની માહિતી આપવી, આવી બધી જે વાત થઈ ને, એટલે જુદી જુદી માહિતી આપો તો એ લોકો એમની રીતે પોતાનું મેનેજ કરી શકે. એમના 10 દિવસનો જે પ્રવાસ છે એમણે જાતે મેનેજ કરવાનો છે. તમારે તો ખાલી એમને માહિતી આપીને મૂકી દેવાનું છે. હા, પાછળ એક બેન છે. હા, આપણી લાઈફસ્ટાઈલ બરાબર છે. અહીંની જે લોકલ જે લાઈફસ્ટાઈલ હોય આપણા પ્રદેશની, એનાથી પણ એમને માહિતગાર કરવા જોઈએ. બહુ જ સરસ. આજુબાજુના વિસ્તારની શાળાઓ અને એમાં ચાલતા શિક્ષણની પ્રક્રિયા વિશે. બરાબર છે. વાહન વ્યવહાર બહુ જ સરસ, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સ્થાનિક, હા બરાબર છે. એટલે અહીંની જે વ્યવસ્થાઓ છે આપણા પ્રદેશની, એ વ્યવસ્થા વિશે પણ એમને માહિતગાર કરવા પડે. બહુ જ અગત્યનું, બહુ જ સરસ કે એમની ભાષા અને આપણી ભાષા અલગ છે, તો એટલા કયા મુદ્દા હોય કે એટલું આપણે એમને કહી દઈએ તો એક કમ્યુનિકેશન સારું રહે. બરાબર ને? સારું, મને લાગે છે અત્યારે આટલી બાબતોને લઈને થોડાક મુદ્દાઓ લખવા માંડીએ. હે, એક 2 કે 3 મિનિટમાં ફટાફટ લખી લઈએ. સારું, મને લાગે છે બધાએ ઘણું બધું વિચાર કર્યો છે, હે ને? મુદ્દા પણ ટપકાવ્યા છે. અત્યારે સમય નથી વધારે. હજી આમાં ઘણા બધા મુદ્દાઓ ઉમેરી શકાય એવું છે. જેમ કે ફોરેનથી આવતા હોય તો એમની પાસે એમની કરન્સી હોય, એમણે એમની કરન્સી અહીંયા કન્વર્ટ કરાવવી પડે. તેને એવી બધી બેંકના નામ અને એડ્રેસ આપવા જોઈએ. બરાબર છે. એ લોકો બહુ જલ્દી આપણા વાતાવરણમાં બીમાર પડી જાય. એ લોકોને એકદમ ઠંડા પ્રદેશ હોય, આપણો એકદમ ગરમ પ્રદેશ છે. આબોહવામાં બહુ મોટો ફેરફાર છે, તો એની સામે આપણે અમુક મેડિકલ હેલ્પ ક્યાંથી તાત્કાલિક મળી શકે એની પણ વિગતો એમને આપવી જોઈએ. આવું તો ઘણું બધું છે. તમે હજી વિચાર કરશો ને હવે, એટલે તમને ઘણો બધો વિચાર આવશે. અત્યારે આપણે એક થોડોક વિચાર કર્યો છે. હું જ્યારે મારા બાળકો પાસે આવી પ્રવૃત્તિ કરાવડાવું ને, તો જે જૂથે આ પ્રવૃત્તિ કરી હોય એમને હું મોટા ચાર્ટ પેપર પર કહું છું કે તમે કોઈ પણ રીતે એને આ માહિતીને રજૂ કરો. જરૂરી નથી કે લખીને જ કરી શકાય, દોરીને પણ કરી શકાય, કોઈ ગ્રાફ પણ કરી શકાય, તૈયાર કરી શકાય, કંઈક કોલાજ પણ એની માટેનું તૈયાર કરી શકાય, કોઈક ચિત્રો દોરી શકાય, નકશા બનાવી શકાય, ઘણું બધું કરી શકાય. હે ને? માહિતી આપવા માટે ઘણી બધી જાતની પ્રયુક્તિઓ આપણી પાસે હોય છે. પણ આપણે જ્યારે પણ માહિતી આપવાની વાત કરીએ છીએ ને, ત્યારે સીધું લખવા બેસી જઈએ છીએ. સૌથી પહેલી વાત તો એ. એટલે આપણે એક એ વિચારવું પડે કે માહિતી જુદી જુદી રીતે પણ આપી શકાય છે. એટલે કેટલી રીતે માહિતી આપી શકાય એનું તમે અલગ અલગ રીતે વિચાર કરી શકો છો. બીજી વાત છે કે આ બધી તો આપણે એ લોકો માટેની સુવિધાનો વિચાર કર્યો, પણ કોઈને એવો વિચાર આવે છે ખરો કે આ જે બધું માહિતી ભેગી કરવાની વાત કરી એમાંથી બાળક શું શીખશે? આ તો આપણે બાળકો પાસે પ્રોજેક્ટ કરાવીએ છીએ ને. ફોરેનથી ગ્રુપ આવી રહ્યું છે અને એને આપણે આપણા પ્રદેશ વિશેની માહિતીથી અવગત કરવાના છે, કારણ કે એ લોકો 10 દિવસ એમની રીતે ફરશે. એક કામ આપ્યું એમને, પ્રોજેક્ટ આપ્યો, જે પણ કંઈ તમે નામ આપો એ. બરાબર છે. પણ આમાંથી બાળક શીખશે શું? કોઈ મહેમાન આવતું હોય તો કેવી રીતની તૈયારીઓ કરવી જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. કોઈક બાબતો આપણા પ્રદેશની ના ખબર હોય તો એને ખબર પડે. એટલે વેલ્યુ ઇનકલ્કેશન થશે એમનામાં આ બાબતથી. બરાબર છે. હા, નવું નવું જાણવા માટે એ ઉત્સુક બનશે અને વિચારતો થશે, લોકોને પૂછતો પણ થશે. હે ને? પણ આ બધું કર્યું એમાંથી એનો એક પાઠ ભણી ગયો. પ્રાઇમરીમાં તમે ભણાવો છો ને, પ્રાઇમરી ક્લાસીસમાં જો તમે બધા સબ્જેક્ટ રિફર કર્યા હોય તો તમને તરત જ ક્લિક થવું જોઈએ. મને તો આજે સવારે આ પાઠનું નામ બોલાયું ને એટલે પછી મને થયું કે આ પ્રવૃત્તિ કરાવડાવું.
મારું ગામ હે ને, મારું ગામ, પછી મારો તાલુકો, મારો જિલ્લો, મારું રાજ્ય અને મારો દેશ, આવી રીતે એનું થાય છે ને ગ્રેડેશન. હા, જે લોકો સામાજિક વિજ્ઞાન ભણાવતા હશે એને ખ્યાલ હશે કે મારા ગામથી શરૂઆત થાય છે અને મારા દેશ સુધી આ આખો એકમ જે છે એ જેમ જેમ ધોરણ આગળ વધતું જાય એમ વિસ્તરતું જાય છે. આ પ્રવૃત્તિ તમે બાળક સાથે કરો તો પછી મારું ગામ જે છે અથવા તો મારો તાલુકો કે મારો જિલ્લો એ ક્લાસમાં પછી ભણાવવાની જરૂર પડે ખરી? હા કે ના તો કહો. બાળક જાતે વિચારતું થાય? હા, તમારે કંઈ કરવું પડે એની માટે? કરવું પડે. ના તો આવે જ નહીં. સૌથી પહેલાં તો તમારે વિચાર કરવો પડે કે આ એકમ હું બાળકને કેવી રીતે ભણાવું કે જેથી બાળક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય, બાળક પોતે વિચારીને પોતે સમજીને આ એકમ શીખી લે. આ એકમને તમે ક્લાસમાં પાઠ વાંચી જાઓ, સવાલ જવાબ કરાવી જાઓ, સવાલ જવાબ લખાવી દો તો બાળકને વધારે મજા આવે અને આવડી જાય કે તમે આ રીતે કરાવો તો. આ તો મેં એક ઉદાહરણ આપ્યું, આવી તો ઘણી બધી રીતો હોઈ શકે. આ તો મારા મગજમાં સવારે પાઠનું નામ અહીંયા ચર્ચા કરતા હતા ને બોલાયું અને મને એકદમ જ સૂઝ્યું કે ચલો આવું કંઈક કરીએ. આવી રીતે પણ થઈ શકે આ પાઠ, હે ને. બાળક જાતે વિચારતો થઈ જાય, બાળક જાતે ભણતો થઈ જાય. અને મેં જે પહેલાં કીધું કે બાળકને ભણવાનું ગમવા માંડે. બાળક જ્યારે છે ને જાતે કરે છે ને ત્યારે એને ગમે છે. મમ્મીઓના અનુભવ હશે, રોટલી વણતી હોય ત્યારે નાનું બાળક હોય તો શું કહે છે? મને વણવા દે, મને વણવા દે. અને આપણે કહીએ છીએ કે તને ના આવડે. પછી બહુ બહુ તો શું કરીએ, થોડીક માં જો સજાગ હોય તો નાનો પાટલો અને નાની વેલણ લઈ આવે ને એને એક નાનો લૂવો કરીને આપે. પછી એ જેવું વણે એવું, એ જો તમે એને ચોડવો પણ ખરા, શેકો પણ ખરા અને થાળીમાં પીરસો પણ ખરા અને ખાવ પણ ખરા તો એ બાળકનો આનંદ એટલો અનેરો હોય કે 4 દિવસમાં એ બહુ જ સરસ રીતે રોટલી વણતા શીખી જાય. બરાબર છે? કારણ કે જાતે કરે છે. અને એ જે જાતે કરે છે એ વસ્તુની તમે કદર કરો છો. એણે જેવું કર્યું એવું એની તમે કદર કરો છો. આપણે છે ને એ જે કરે છે ને એની કદર નથી કરતા ને એટલે બાળક વિચારતું નથી. આપણે બાળકની કદર કરતા જ નથી. આપણે બાળકને આપણા મનમાં જે છે એ એના મનમાં ઠસાવી દેવાના પ્રયત્નો કરીએ છીએ, બસ. હે ને? જો એણે કુદરતી દ્રશ્યમાં પહાડ ના દોર્યો તો એની પર પહાડ તૂટી જ પડે. થાય ને? રણ પ્રદેશ દોરીને આવે તો કે કુદરતી દ્રશ્યમાં તને રણ પ્રદેશ ક્યાં દેખાયું? ચિત્રનો શિક્ષક ઝટકી નાખે એને. હે ને? કોઈક તો હોય વધારે ગુસ્સાવાળો મારા જેવો તો કે રણમાં જ ફેંકી આવું તને તો. થાય આવું? હા, આપણા મગજમાં જે છે ફક્ત એ જ આપણે એને ઠસાવી દેવું છે. એટલે બાળક વિચાર કરતું જ બંધ થઈ ગયું છે. એના વિચારોની આપણે કદર જ નથી કરતા, એના પ્રયત્નોની આપણે કદર જ નથી કરતા. જો તમે ક્લાસમાં કંઈક ભણાવતા હોવ અને બાળકે વચ્ચે પ્રશ્ન પૂછો, બાળક તમારા કરતાં વધારે તેજસ્વી હોય છે. આ હંમેશા ઠસાઈ રાખવું આપણા મનમાં કે આપણા કરતાં વધારે તેજસ્વી એ છે. આપણા કરતાં મગજમાં ચમકારા એને વધારે આવે છે, આપણને નથી આવતા. એટલે જ્યારે આપણા કરતાં વધારે તેજસ્વી બાળક આપણને પ્રશ્ન પૂછે છે, આપણી પાસે એનો જવાબ નથી હોતો, એટલે આપણે એને કહીએ છીએ કે ચૂપ બેસી જા, વચ્ચે પૂછવાનું નહીં. અને પછી એ બાળક વિચારતું બંધ થઈ જાય છે. તમે બધા પીટીસી બીએડ કરેલું હશે, હે ને? શિક્ષણના ઓબ્જેક્ટિવ્સ ભણ્યા છો તમે. હેતુ શું છે? જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, વલણ અને કદર. આ 7 આપણને એના મુખ્ય હેતુઓ શીખવાડે છે. આપણે તો ફક્ત જ્ઞાન પાઠ્યપુસ્તકમાંથી એમની નોટમાં, પાઠ્યપુસ્તકમાંથી બ્લેકબોર્ડ પરથી એમની નોટમાંથી પરીક્ષાની આન્સર શીટમાં અને ત્યાંથી માર્કશીટમાં પૂરું. એનાથી આગળ આપણે વધી જ નથી શકતા. આ કદર ક્યારે આવે? તમે આવો પ્રોજેક્ટ આપો તો બાળકને પોતાના ગામ માટે કદર થાય. પછી તમારે સ્વચ્છતા ઝુંબેશ ના ઉપાડવી પડે. એને જાતે જ એમ થાય કે મારે મારા ગામને
સ્વચ્છ રાખવું જોઈએ. મારા ગામમાં આટલી ફેસિલિટી ડેવલપ કરવી જોઈએ. મોટું થશે, કમાતું થશે, ક્યાંક સરસ રીતે એસ્ટાબ્લિશ થશે તો પોતાના ગામ માટે એ કંઈક કરશે, એક જવાબદાર નાગરિક બનશે. એની જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ છે એ બધી આમાંથી ડેવલપ થશે. કેટલું બધું થઈ શકે. તમે એક પાઠનું એનાલિસિસ કરજો કે આ પાઠમાંથી તમે કેવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકમાં કેટલા હેતુઓનો વિકાસ કરી શકો છો. જે શિક્ષણના 7 હેતુઓ છે એની દરેક બાબત સુધી તમે પહોંચી શકો છો ફક્ત એક નાનકડી પ્રવૃત્તિ દ્વારા. પણ આપણે પણ નથી વિચારતા અને બાળકોને પણ વિચાર કરવા નથી આપતા. બરાબર છે ને? બાળકોને વિચારતા કરવા માટે પહેલાં આપણે વિચાર કરવો પડે છે અને એમના જે વિચારો આવે છે એને આવકારવા પડે છે. જો એના વિચારોને આવકારશો નહીં અને એને કદર નહીં કરો તો બાળક ક્યારેય વિચારતું નહીં થાય. પાસે વર્ગખંડમાં તમારી પોતાની તૈયારીઓ એટલી હોય કે જુદી પ્રવૃત્તિઓ તૈયાર હોય એની માટેની, અને બાળકને એટલો ખ્યાલ હોય કે જ્યાં સુધી હું અમુક પ્રવૃત્તિઓ પૂરી નહીં કરું ત્યાં સુધી આ પ્રવૃત્તિ મારે કરવાની નથી. એક અલગ પ્રકારની વ્યવસ્થા હોય. અને જ્યારે એને એવું લાગે કે બીજી બધી પ્રવૃત્તિઓ મેં કરી લીધી છે, નાના બાળકો પણ આની માટે પોતાની તૈયારી બતાવે છે. હા, આપણને એમ લાગે કે એને શું ખબર પડે કે એણે ક્યારે તૈયાર થઈ ગયું ને ક્યારે પોતાનું મૂલ્યાંકન કરાવવું, પણ એને બહુ જ સમજણ પડે છે કે એ કેટલું શીખ્યું છે, એને કેટલું નથી ફાવતું, એ કેટલું તૈયાર થયું છે. આ સમજણ નાના બાળકોને બહુ જ પડે છે. જો કંઈક આવો પ્રયોગ કરી શકાય એની માટે ઘણી ચર્ચા કરવી પડે, ગોઠવવું પડે, નિષ્ણાતોની મદદ પણ લેવી પડે. પણ કોઈકની જો એવી તૈયારી હોય અને કંઈક આવો પ્રયોગ કરો તો મને લાગે છે કે તમે સમાજમાં એક બહુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકો કે જ્યાં સુધી બાળકો નાના છે ત્યાં સુધી આવી પરીક્ષાઓ, જેને આપણે માસિક ને વાર્ષિક ને જે પણ કોઈ જુદા નામો આપીને પરીક્ષાઓ લઈએ છીએ અને માર્કશીટ્સ બનાવીએ છીએ, એમાંથી આપણે બહાર નીકળી શકીએ એમ છીએ. તો જો આવું કંઈક થઈ શકે, આ ટેડની વાર્તા જે કરીને ચંદ્રકાંત ભાઈએ, એમાં જો કોઈને ખ્યાલ આવ્યો હોય ને તો શિક્ષકે બાળકના આગળના રિપોર્ટ્સ વાંચવાના હતા. એ શેની માટે હશે? આપણે કોઈ દિવસ આ બાબતનો વિચાર કર્યો છે કે 5મા ધોરણમાં મારી પાસે બાળક આવે છે તો 1 થી 4 ધોરણમાં એ શું કરીને આવ્યું? હું એક ઉદાહરણ આપું. હું જે સંસ્થામાં કામ કરતી હતી, શ્રેયસમાં, આ પરીક્ષાની વાત નીકળી છે એટલે હું થોડુંક પ્રકાશ પાડવા માંગુ છું. ત્યાં સંગૃહિત પત્રકો, ક્યુમ્યુલેટિવ રિપોર્ટ્સ, હવે તો અહીંયા પણ સરકારી શાળાઓમાં પણ એ થોડું ઘણું દાખલ થયું છે, પણ એ બહુ જ ઇલાબોરેટિવ નથી. પણ આમાં બહુ જ ઇલાબોરેટિવ હતું કે નાના બાળકો હોય ત્યાં પૂરેપૂરું મોન્ટેસરી પદ્ધતિથી કામ ચાલે છે. એટલે નાના બાળકો હોય ત્યારે નર્સરીથી 1લા ધોરણ સુધીના બાળકો એક જ ક્લાસમાં બેસીને ભણતા હોય. એટલે 35 બાળકોનો એક ખંડ હોય તો એ ખંડમાં થોડાક બાળકો નર્સરીના હોય, થોડાક જુનિયરના હોય, થોડાક સિનિયરના હોય અને થોડાક 1લા ધોરણના બાળકો હોય, અને બધા હળી મળીને કામ કરતા હોય. બધું પ્રવૃત્તિલક્ષી શિક્ષણ હોય. અને જેમ જેમ એ બાળક જે વાતો શીખતું જાય અને કરતું જાય એની એક કાચી નોંધ શિક્ષક રાખે. અને સત્ર પૂરું થાય એટલે એ જે ક્યુમ્યુલેટિવ રિપોર્ટ્સના ફોર્મેટ હોય એમાં એ એની બધી વિગતો લખે કે બાળકે કેવી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, ક્યાં નથી લીધો, ક્યાંક બીમાર પડ્યું હોય તો એની પણ વિગતો હોય, કૌટુંબિક મુશ્કેલીઓ હોય તો એની પણ વિગતો હોય, એના ઘરમાં કોઈકનું મૃત્યુ થયું હોય, કોઈકનું જન્મ થયો હોય, આ તમામ બાબતો એના એ રિપોર્ટ્સમાં હોય. પછી જ્યારે એ એક ખંડમાં આવી રીતે 4 વર્ષ રહે એક જ શિક્ષકની પાસે, જેમ માતાનો અગત્યનો રોલ છે ને એવી રીતે શિક્ષકનો પણ નાના બાળકો હોય ત્યારે બહુ જ અગત્યનો રોલ હોય છે. દરેક સ્તરે હોય છે પણ નાના બાળકોમાં વધારે અગત્યનો રોલ હોય છે. પરદેશોમાં એવું છે કે પ્રી પ્રાઇમરી શાળાઓના શિક્ષકોના પગાર સૌથી વધારે હોય છે. કોલેજ આપણે ત્યાં ઊંધું છે, કોલેજના પ્રોફેસરો સૌથી ઓછું કામ કરે અને સૌથી વધારે પગાર લે. પણ પરદેશમાં એવું છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ્સ, પ્રાથમિક પણ નહીં, પૂર્વ પ્રાથમિક શાળાના, હા ઘણી બધી જગ્યાએ અમેરિકામાં પણ હાઈએસ્ટ પેડ સેલેરી હોય તો એ પ્રી પ્રાઇમરી સ્કૂલના શિક્ષકોનો છે. કારણ કે એ લોકો આખો પાયો ચણી આપે છે. ઉપરના ધોરણોમાં જવા માટેની જે તૈયારીઓ છે એ તૈયારીઓ ત્યાં થાય છે. આપણે કે કોઈ સિલેબસ નથી કરતા, પણ એ લોકોને તૈયાર કરીએ છીએ કે આગળ જઈને તારે શું શીખવાનું છે, એની માટે કઈ બાબતો એવી છે કે જેને તારે અત્યારથી સમજવી જોઈએ, એની માટેનું કામ કરવાનું હોય છે.
નહીં કે આપણે ABCD લખાવી દઈએ કે 1 to 10 લખાવી દઈએ. આપણે બધું એટલું ખોટું કામ કરીએ છીએ ને કે જેનો આપણને ક્યારેય અંદાજ જ નથી. એટલે આ રીતે બાળક જ્યારે 4 વર્ષ સુધી એકના એક શિક્ષક પાસે હોય એટલે શિક્ષકને એની બધી જ સ્ટ્રેન્થ્સ, એની બધી જ વીકનેસીસ, આ બધું જ ખબર હોય અને એની સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને એની વીકનેસીસને દૂર કેવી રીતે કરી શકાય એનું બહુ જ મોટું કામ આ 4 વર્ષો દરમિયાન શિક્ષક બાળકો સાથે કરતું હોય છે. પછી બાળકનો ખંડ બદલાય છે, એ આગળ જાય છે, એણે બીજા શિક્ષક પાસે જવાનું છે. એટલે 2 સત્ર આપણા હોય, એ બંને સત્ર જ્યારે પૂરા થવાના હોય ત્યારે આગળના ખંડનો જે શિક્ષક છે એ પ્રી પ્રાઇમરીમાં આવે છે અને જે પહેલા ધોરણના બાળકો છે એ લોકોની સાથે એ વાતચીત કરે છે. એ લોકોને વાતોમાં થોડીક પ્રવૃત્તિઓ આપી દે છે, વાતોમાં થોડું લખાવી દે છે, વાતોમાં થોડા પ્રશ્નો પૂછી લે છે. બાળકને ખબર નથી કે એનું ઇવેલ્યુએશન ચાલી રહ્યું છે. એને એટલી જ ખબર છે કે મારે આવતા વર્ષે આ બહેન પાસે જવાનું છે અને એ બહેન મને ઓળખવા માટે અને મારી સાથે વાતો કરવા માટે આવે છે. તમે જુઓ બાળકને કેટલી બધી કેર કરવામાં આવે છે એની. અને પછી એ 2 શિક્ષકો વાત કરે છે કે આ સત્રના અંત સુધીમાં આ બાળકને આટલું આવડી જવું જોઈતું હતું, આટલું હજી નથી થઈ શક્યું, તો તમે થોડુંક આની માટે પ્રયત્ન કરજો. વર્ષ પૂરું થાય છે ત્યારે પણ આ જ પ્રક્રિયા થાય છે. અને જ્યારે બાળકોને એ આગળના ધોરણના શિક્ષકો આવકારે છે એ વખતે એને તમામ બાળકો વિશેની બધી જ માહિતીનો ખ્યાલ છે કે આ બાળક જે મારી પાસે આવી રહ્યું છે એ શારીરિક, માનસિક, શૈક્ષણિક, સાંવેગિક દરેક વિકાસના જે તબક્કાઓ છે એમાં કેટલે સુધી આગળ વધી શક્યું છે અને કઈ જગ્યાએ હજી બાકી છે કામ કે મારે ત્યાંથી શરૂઆત કરવી પડશે. અને એ જે એના રિપોર્ટ્સ છે એ પણ એ એની સાથે લઈને જાય છે બાળક. અને જ્યાં સુધી એ 8મું ધોરણ પૂરું નથી કરતું, પ્રાથમિક શિક્ષણનો તબક્કો પૂરો નથી કરતો, ત્યાં સુધી આ પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. તમે વિચાર કરો, તમારી પાસે જે બાળક આવે છે એની કેટલી માહિતી તમારી પાસે છે, સિવાય કે એના પર્સન્ટેજ કદાચ એ બી નથી ખબર હોતી, એની માર્કશીટ જોવાની બી તસદી કદાચ નથી લેવાતી. થોડુંક આવું બધો વિચાર કરો નાનો અને થોડુંક જો આવું કંઈક કામ કરો તો મને લાગે છે કે આ પરીક્ષાનો જે બહુ મોટા પ્રોબ્લેમ્સ છે ને એ તમે લોકો તમારા જેવી સંસ્થાના શિક્ષકો, સંચાલકો ભેગા મળીને સાચે જ દૂર કરી શકો. નાના બાળકોને તો કમ્ફર્ટ ઝોન આપો, મોટા માટે પછી કદાચ પાછળથી વિચારીશું.